આર્મી છે આપણા ભાઈઓ છે આપણે ભાઈ આગળ એમને પાવર નહીં બતાવતા પ્રોત્સાહન આપે છે અહીંયા ભાઈઓ અમે પાવર નહીં બતાવતા પાવર બતાવીએ અમે ત્યાં બોર્ડર ઉપર જઈએ તારે કોણ ફાડી દે હવે રાણી સહી વાત બોલી ભાઈ ને તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો અત્યારે 7 વાગે હું આવી ગયો છું ધાબા ઉપર અને આજે આપણે વાંચવાનું છે શું ખબર તમને ભારતનો સાંસ્કૃતિક વારસો કેમ કે આજે શુક્રવાર છે અને આજે આપણે શેડ્યુલ પ્રમાણે સાંસ્કૃતિક વારસો વાંચવાનું છે તો હાલો મારા કાલે જાઓ મસ્ત રિવિઝન કરી નાખીએ તો હાલો તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને સાંસ્કૃતિક વારસામાં મેં અત્યારે 2 ચેપ્ટરનું રિવિઝન કરી નાખ્યું છે તો હાલો મારા કાલે જાઓ અત્યારે આપણે કરંટ અફેરનો વિડીયો જોવાનો છે તો ચાલો વિડીયો જોવાનો શરૂ કરી દઈએ ફટાફટ મારા ખાખીના યોદ્ધાઓ અને મોજમાં રહો જલસાથી રહો અને મહેનત ઉપર ભરોસો રાખો અને એક્ઝામ સારી જ જશે એવા માઇન્ડસેટથી રહેજો એટલે કેવું કે એક્ઝામ સારી જ જશે મારા કાલે જાઓ અને બી પોઝિટિવ રહેશો એટલું જ પેપર સારું જશે તો હાલો મારા કાલે જાઓ આપણે કરંટ અફેર કરવા માંડીએ તો મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે અને સુરત દાદાનો તાપ બી આવી ગયો છે અને કેટલો બધો તાપ આવી રહ્યો છે જો કેવું વાતાવરણ એકદમ ચોખ્ખું છે મારા કાલે જાઓ અત્યારે થોડો વરસાદ પડે તો મારા કાલે જાઓ વાતાવરણ ઠંડુ થઈ જાય કેમ કે અત્યારે તો ગરમી લાગી રહી છે 2 દિવસથી તો ગરમી અને બફારો ચાલુ થઈ ગયો છે કેમ કે વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે હવે વરસાદ ના પડે તો સારું આમ તો જોવા જઈએ તો કેમ કે ઘણા લોકોએ અત્યારે બાજરી કરી છે અને અત્યાર સુધી હજુ બાજરી લોકોએ કાઢી નથી અને લેટ કરી છે એટલે પછી વરસાદ અત્યારે ના પડે તો સારું જ કહેવાય એમના માટે ખેડૂતો માટે એટલે ખેડૂતોના હિત માટે વરસાદ ના પડે તો સારું કહેવાય મારા કાલે જાઓ અને બાજરી નીકળી જાય પછી પડે તો કંઈક સારું કહેવાય આમ તો મારા કાલે જાઓ પણ અત્યારે જો બગાડું વરસાદ આવે ને તો પછી ખેડૂતો માટે નુકસાનકારક બને છે તો હાલો મારા કાલે જાઓ અત્યારે તો આપણે નીચે જઈએ હવે ફ્રેશ થઈએ અને પછી પાછા આપણે વાંચવા બેસી જઈશું તો હાલો મિત્રો આજે આ ભાઈની બર્થડે છે હેપી બર્થડે ભાઈ થેન્ક યુ ક્યાં લે થેન્ક યુ હેપી બર્થડે પેલા થેન્ક યુ કહેવાનું લે થેન્ક યુ તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને અત્યારે હું વાંચવા બેઠો બોલો અને વાંચવા બેઠો ના લાઈટ ગતી રહી તો પંખો બંધ થઈ ગયો ગરમી લાગી રહી છે હવે શું કરવાનું બોલો તો મિત્રો અત્યારે ફાઇનલી 12:30 થઈ ગયા છે અને સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું રિવિઝન થઈ ગયું છે તો હાલો મારા કાલે જાઓ અત્યારે હવે ભૂખ લાગી છે તો જમવાનું છે પણ અત્યારે લગભગ ભાઈબંધો આવે છે કે જે આર્મીમાં તો એ ભાઈબંધ આવે છે તો અત્યારે કઈ જવાનું છે ખબર આનંદ જવાનું છે તો હાલો મારા કાલે જાઓ એવા આવે એટલે નીકળીએ ત્યાં સુધી આપણે તૈયાર થઈ જઈએ હાલો તો મિત્રો અત્યારે કેટલા 1:45 થયા છે અને અત્યારે હું ચાલીને જાઉં છું મારા ભાઈબંધો બાઇક લઈને આવી ગયા છે તો મેં કીધું મારા ઘેર આવવા મને લેવા આવો તો કે હેડીને આવે ભાઈ કે હેડીને આવી જાગે તો બોલો હું અત્યારે તાપમાં હેડીને જાઉં છું બોલો તો મિત્રો અત્યારે હું અહીંયા આવી ગયો છું અને મારા ભાઈબંધો ખબર નહીં કઈ આગળ છે દેખાતા નહીં જોવા રસ્તા ઉપર ખબર નહીં ક્યારે આવે ભાઈ જોઈએ તો મિત્રો આપાથી આવવાના છે પણ હજુ દેખાયા નહીં બોલો તો કઈ ગયા ખબર નહીં મારા કલે જાઓ કેપા ફોન મારે હેલે મારા દિવસ આપા તો બીજું કોક આવે છે આ તો મિત્રો લાગે એવા હજુ સુધી આ જ નહીં અને મને વહેલો બોલાવી દીધો અને મને આવીને વેટ કરાવ્યો હવે જો મારા કલે હું ઉપર ચડી ગયો છું જો આ રસ્તો આપા છે હું આપા હંતાઈ ગયો છું હવે એવા આવે ને એટલે અમને થોડા તડપાઈએ થોડા એમને શું કહે ખબજા મારા કલે જાઓ થોડા અકળાઈએ થોડા ગરમ કરીએ કેમ કે ગરમી છે તો મજા આવશે હવે જોઈએ એવા કેટલા વાગે આવે છો મારા દિવડો દેખાતા જ નહીં હજુ ફોન મારો તો ઉઠાવતા નહીં તો મિત્રો ભાઈબંધો અહીંયા આવી રહ્યા છે પણ દેખાતા નહીં જો ને એમને હવે ફોન પર ફોન મારવા પણ ઉઠાવું જ નહીં મારા કાલે જાઓ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આનંદ લો કોલેજ કેમ કે અહીંથી એક ભાઈબંધને પિકઅપ કરવાનો છે અને આ ભાઈ આવી ગયો છે અને ઓના ફોન મેં બહુ કાપ્યા છે એટલે ગુસ્સે થઈ ગયો હતો પણ કઈ વાંધો નહીં અત્યારે તો ગુસ્સે તો થવું પડે ભાઈબંધો એવું જ રહેવાનું કેમ કે મને બી હેલો બોલાવે તો પછી હું ફોન કાપો તો એને બી ગુસ્સો તો થવો જ પડે મારા કાલે જાઓ તો હાલો અત્યારે ભાઈબંધ આવે એટલે આપણે પછી નીકળવાનું છે તો અત્યારે અમે આવી ગયા છે લેન્ડસ્કેપ નાસ્તો મતલબ કે ભોજન કરવા માટે અને અમારા મિત્રો આ ભાઈ છે આર્મીમાં પેલો તૈયારી કરે છે ઓ આસુ આપા જો આ ભાઈ તૈયારી કરે છે LLB ની અને પેલો પાછળ છે એ પોલીસની તૈયારી કરે છે અને હું બી પોલીસની તૈયારી કરું છું 2 પોલીસ વાળા એક લોહા છે અને એક આર્મી વાળો છે એટલે અમારે ટેન્શન ની કઈ જરૂર નથી જો લોહા આપણે શું કહે ને લોયલ થી કશું ના થાય તો પોલીસ વાળા અને પોલીસ વાળા કશું ના થાય તો મારો આર્મી વાળો ભાઈ છે એ ધબધબાટી બોલાવી દેશે મારા કાલે જાઓ તો અત્યારે હેડો ઘૂસી જઈએ इसमें તો મિત્રો અમે જમવા આવ્યા હતા અને અમે અહીંયા લીધી છે પંજાબી ડીશ અને એમાં છાશ પ્યાજ અને સૂપ અને આટલું જમવાનું આવ્યું છે મારા કાલે જાઓ તો મિત્રો અત્યારે અમે જમીને નીકળી ગયા છે અને અંદર સિવાય રૂમ હતી તો અત્યારે બહાર નીકળ્યા તો એવી ગરમી લાગી રહી છે કે વાત ના પૂછે બસ પણ શું કરવાનું મારા કાલે જાઓ ચાલો અત્યારે આપણે જવાનું છે જુડિયોમાં કેમ કે બધાની સરખી ટી શર્ટો લેવાની છે શું તારે કશું કહેવું છે ભાઈ કોઈને સલાહ આવી હોય આર્મી માટે કોઈને જવું હોય નહીં કેવું તાર કઈક કહી દીધું હોય તો સારું લાગે મારા ભાઈ કેમ કે કોકને ગાઈડન્સ મળી જાય તારા લીધે હા બાણા દેખાય તો જો ખાલી અંદર તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે જુડિયોમાં ઓ જુડિયો ચાલો હવે અંદર જઈએ જુડિયોમાં બસ ખરીદી કરીએ કશી
તો મિત્રો અમે અત્યારે જો આ કલરની ટી-શર્ટો લઈ લીધી છે બધા જોઈ લો. આપા જો ભાઈ લો. આપા જો આપા. 4 જણા જો સેમ લાગે છે ને એવું લાગે છે કે પીરસવા જઈએ એવું. પણ વધારે એવું લાગવાનું મારા કલર કે સેમ લીધી છે ને એવું જ લાગવાનું. હાલો હવે મસ્ત લાગી રહી છે આમ તો ટી-શર્ટ એક નંબર. ચાલો મારા કલર જોઈ લઈએ કેવું લાગી રહ્યું છે. મસ્ત લાગી રહ્યું છે આમ તો મિત્રો અત્યારે અમે સેમ ટી-શર્ટો લઈને આવી ગયા છે સ્ટુડિયોની બહાર અને જો કેવું લાગી રહ્યું છે એકદમ લાગે છે ને પ્યોર પીરસનારા લાગે છે વેટર જેવું લાગે છે બધાય હે એક નંબર વેટર વાળા તો એવું કઈ નહીં મારા કઈ તો આ સેમ સેમ પહેરવાનો મતલબ છે એવું જ લાગે છે મારા કલેજા ફેફડા બહાર કાઢી આમ બી ફેફડા બહાર કાઢી નાખે આમ ફેફડા બહાર ના નીકળે મારા કલેજા એમને ના થાય રેખા એમને ના થાય રેખા ચાલો મારા કરી જાઓ હવે ઘરે જઈએ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મસ્ત લોકેશન ઉપર અને ફોટોશૂટ કરવાના હતા પણ ફોટોશૂટ કોઈ કરવા તૈયાર નહીં અને પેલો બળો જો શું કરી રહ્યો છે દાંતણ પાડી રહ્યો છે ને અત્યારમાં જો દાંતણ કરવાનું એને ગમી રહ્યું છે અને તારે ભાઈ શું કરવાનું છે બળો થઈને જવું બધું ચશ્મા બસમાં લગાવેગા ભાઈ बड़ी माँ है हमारी नहीं इंडियन आर्मी शबनम का आशिक कौन सी शबनम भैया ओरे मैया ये कौन थी कौन છે કઈ શબનમ ની વાતો થાય છે છે થોડું પર્સનલ છે ભાઈઓ ઓહો આ વિડિયો ઓનલાઈન આવશે YouTube પર આવશે એટલે કે અમારે ઓલા ભાઈ તું દાતા ના લાવ દાતા ના શું પર્સનલ છે શરમાઈ ગયો વાણો જો ને શરમાઈ નહીં વાણા રાણાની રીતે હોય રાણાની રીતે તો શરમાઈ ગયો રાણો નહીં આ ઘા હવે સહન નહીં થતા ઘા સહન નહીં થતા ઘા પાડી દઈએ અમે ઓહો કોને ઘા પાડવાના પંજો લડાઈ આપણે મજા આવશે તો મિત્રો અત્યારે આપણે આ इंडियन आर्मी ना बॉय जोड़े पंजो लड़ावनो છે તો હાલો જોઈએ કોણ જીતે છે આ જાઓ બાબો જોઈ લો આ સિંગલ પસલી आर्मी की बॉडी है मेरा भाई आर्मी वर्सेस छपरी હા તો ખાડીને ફેંકી દો આમનો મિત્રો આપણે હારી ગયા છે પણ ઇન્ડિયન આર્મી ની બોડી ભાઈ પાવર કહેવાય એટલે આપણા જેવા લોકોનું કામ નહીં તો હવે આપણી જોડે આવશે પંજો લડાવ મહેશભાઈ અને ઇન્ડિયન આર્મી બોય देखते हैं किसमें कितना है दम तो હાલો હા એક તરફ છે આર્મી બોય અને એક તરફ છે પોલીસ બોય જોઈ લો પોલીસ બોય કે આર્મી બોય શું તો આપણે આમને જીતા દીધું ના 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 એવું નહીં એવું હારી ગયા એવું નહીં ના 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 જોઈએ કોનામાં દઉં છે હાલો હાલો हाय हाय फाइनल में तो बहुत बड़ा आदमी आएगा भाई तो शुरू करते हैं 1 2 3 शुरू करो भाई भाई चीटिंग नहीं करवानी चीटिंग नहीं रेडी अरे मैया दोनों की बॉडी देखो दोनों के गोटले बाहर आ गए महेश दादा ने पुल जो लगा दिया लेकिन हवा निकल गई रे बाबा हवा निकल गई हाथ खसी गयो भाई એવું ના ચાલ નો ચીટિંગ હરખી રીત ગોઠવી લો ભાઈ તમે હાથ ગોઠવતા નહીં આવું ચાલતું હશે યાર હા હા ચાલુ કરો ચાલુ જોર લગા કે ऐसा ओह आ खसी गयो भाई आ खसी गयो भाई खसी ओ भाई પેલા બાઈક પર ઓય આ બાઈક ઉપર આવી જાઓ આ બાઈક ઉપર કમ્પ્લીટ છે સપાટો આવી જાઓ ચલો આ ભાઈ इंडियन आर्मी ना बॉय थोड़ा पाछा पड़ी गया છે પોલીસ બોય થી તો હાલો 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 મારા કલે જાઓ देखते हेलो हेलो હવે ભાઈ પરફેક્ટ પોઝિશન લઈ લો તમે પછી એવું નહીં કહેવાનું કે આમ થઈને ફલાણું થયું ઉપર તું ટૂંકો હાથ રાખ મારો દિવસ આખો પહોળો થઈ જાય છે બોલો આખું શરીરનું વજન ચાલે બળવાગીરી ના ચાલે હાથનું આવું ના ચાલે આ ગદ્દારી થઈ ગઈ કહેવાય હારવાની વીક થી આવું તું કરું તું નજીક રાખ તો એન જેવું થઈ જા હેલો હેલો રેડી 1 2 સ્ટાર્ટ એ મહેશ પાડી ગયો
ઓ ભાઈ સાહેબ આર્મી બોય હરાઈ દીધો હારી ગયો ભાઈ આવ ગદ્દારી નહીં ચાલે આ હારી ગયો તું હારા પોરો થઈ ગયો આખો પોરો થઈ ગયો પણ ના મેર પડે ફાઇનલ મે આવી ગયા અમારે ચીટિંગ કરી ગયા જોડે ભાઈ ચીટિંગ ના ગયા ચાલ ફોટ ચીટિંગ ના ગયા ઓય ઘરે વડે ભાઈ મારો વિડિયો બહુ મોટો થઈ જશે યાર આ બીજી મારો વિડિયો બહુ મોટો થઈ જશે एक ब्लॉग तो मुकेलो है एक ब्लॉग तो पहले डाला हुआ है जिसमें उसको हारा दिया मैंने अभी पहले आपने ब्लॉग देखा डाला हुआ कि है किसमें दम था इसने चीटिंग करी भाई साहब कोई चीटिंग नहीं करी वीडियो से सबूत दो दर्शकों को तुम जोड़ सको यार आप रिव्यू दे सकते हो आगे थोड़ा પહેલાનો ભારે પડો તો તમે જોયું તું જા સાવ એટલે મને થઈ જા રે ભાઈ હવે જા રે તું આઈ જા ફરી ચેલેન્જ તો મિત્રો यहाँ पे ચેલેન્જ આવે છે ચેલેન્જ એક્સેપ્ટ આઈ જાવે ફરી દોસ્તો જો મિત્રો ફરી હવે પંજો લડાવવામાં થઈ રહ્યો છે ઉભા તો મારા કલે જાઓ એક તરફ છે મહેશ એક તરફ છે સુનિલ કોણ જીતશે આ બે માંથી કોણ જીતશે જોઈ લો ઓ ભાઈ આ હાથ અહીં ના હોવો જોઈએ છોડ દે એ હાથથી તાકાત નહીં પકડવા ના હોય એ હાથ ના હોય પાછળ રાખ હાથ તો ભાઈ તમે બોડીનો વેટ લો હવે ખબર પડે કે કોણ જીતે કોનામાં દમ છે મહેશ ગયો મહેશ પાડી ના જાવ જોજે ભાઈ હવે મારે કશું કહેવું નહીં બેવની તાકાત બરાબર જ છે બેવની બોડી બરાબર જ છે મારા કાલે જાઓ એવું કશું હોતું નથી ભાઈ એવું કશું હોતું નહીં કારણ કે આ ભાઈ બી બોડી બનાવી છે અને બેવની બોડી બરાબર છે એટલે ભાઈ બેવ જીતી શકે એવા છે તો ફાઇનલમાં આવી ગયા અમારે આસુ બાબા એ તો હરી ગયો બચારો હવે मैंने सिलेंडर कर दिया है तो हाल आवे महेश बॉय और हमारे वकील बॉय हमारे वकीलात करने वाले बंदा और पुलिस वाला आएगा तो देखते हैं किसमें है कितना दम चलो शुरू करो बच्चों ओ रे यहाँ पे भाईबंदी का नाम ले लिया है आशुतोष महेश पाद जाएगा क्या आशुतोष ओ माय गॉड पूरे मैया कहा लगाए ताकत लगाए आशुतोष लगाए जो हरा दीदो तो तू जीती गयो हो आशुतोष मार થોડુંક જ રહ્યું આશુતોષ થોડુંક જ છે કર ભાઈ આ તો હારી ગયો ભાઈ આવું ના ચાલે તો ફાઇનલી વિનર છે અમારો પોલીસ બોય મહેશ બળવાગીરી કરી ગયો પડે પેલા હારી ગયો હતા હાર મોની નહીં અને ભાઈ ક્યાં ફસાઈ દીધો આમ કરી દીધું કોણ इंडियन आर्मी છે આપણા ભાઈઓ છે આપણે ભાઈ આગળ એમને પાવર નહીં બતાવતા પ્રોત્સાહન આપે છે અહીંયા ભાઈઓ અમે પાવર નહીં બતાવતા पावर बताइए हमें क्या बॉर्डर पर जिए तारे कौन फाड़ दिया हमें रानी सही बात बोली है भाई ने ભાઈ ઘર से તો ખબર જ છે તમને કોણામ કિલો દમ હતો એમ હા એ તો આ ફસી ગયેલો પેલા હાર્યો ને તો કેવું ફસકી ગયો જોઈને તમે મારા કલે જાઓ આવા ના આવા હોય ભાઈબંધો ખબર પડી મારા કલે જાઓ તો હાલો હવે કઈ વાંધો નહીં એવું બધું રહેવાનું હોય ભાઈબંધો છે એટલે આ તો મસ્તી કરતા રાખ મારા કલે જાઓ તો કોઈ પણ તમે સિરિયસ લેતા નહીં આ તો ખાલી કેવું ઇન્ડિયન આર્મીમાં પેલો ભાઈ છે અને અમે પોલીસની તૈયારી કરે છે અને પેલો વકીલની તૈયારી કરી રહ્યો છે એટલે સમજો મારા કલે જાઓ આ તો ખાલી મસ્તી જસ્ટ કિડિંગ મારા કલે જાઓ બીજું કશું સિરિયસ લેવાની જરૂર નથી તો હાલો મિત્રો જો આ મારો વકીલ ભાઈ જિંદગીમાં પહેલી વાર બાઇક ચલાવી રહ્યો છે તો બાપ જિંદગીમાં કોઈ દિવસ એને બાઇક ચલાવ્યું નહીં મતલબ કે એક્ટિવા ચાલે છે પણ બાઇક નહીં ચાલ્યું તો પહેલી જ વારમાં મારા મહેશનું બાઇક લઈને રમીને ચડ્યો છે પણ મહેશભાઈની એટલી બધી ફાટે છે કેમ કે એના ભાઈનું બાઇક છે એટલે એની ગોળ હોતે તોડી નાખે એને ખબર છે એટલે ભાઈ એવો પાછળ દોઢ મિલિંગ ગયો છે તો હાલો મારા લઈ જાઓ અત્યારે હવે ઘરે જવાનું છે તો ચલો જઈએ Big thank you for being here. बहुत बहुत धन्यवाद. मार